નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા એલસીબીએ ખેરાલુ શીત કેન્દ્ર હાઈવે પાસે વોચ ગોઠવીને કારમાંથી 84 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 16,800નો દારૂ, મોબાઈલ અને સેન્ટ્રો કાર સહિત કુલ ₹71,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન કાર ચાલક પ્રવીણજી ઠાકોર રહે વિસનગર પકડાઈ ગયો હતો, જ્યારે કારમાં સવાર અન્ય 3 શખ્સો ભાગી છૂટ્યા હતા. એલસીબીએ પકડાયેલા ચાલક, ભાગી છૂટેલા 3 ઈસમો અને દારૂ મંગાવનાર મહિલા સહિત કુલ 5 લોકો સામે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક સાથે ₹10.88 કરોડની મસમોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેંકમાં ગીરવે મૂકેલી દુકાનો અને મિલકતોના બોગસ દસ્તાવેજો બનાવીને બારોબાર વેચી મારવા બદલ શ્રીજી કોર્પોરેશન અને ક્યોર હેલ્થના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ બેંકની જાન બહાર મોર્ગેજ મિલકતોના બનાવટી કાગળો ઊભા કરી ત્રીજી વ્યક્તિને વેચીને વિશ્વાસઘાત આચર્યો હતો. બેંક અધિકારીની ફરિયાદના આધારે રાજેશકુમાર અને હેતલબેન પટેલ સહિત 3 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે. હાલ પોલીસે આર્થિક ગુના નિવારણ શાખાની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. વાવ-થરા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી ડામવા શરૂ કરાયેલા ઓપરેશન સુદર્શન હેઠળ ભાભર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે રાખવામાં આવેલો હજારો લીટર કેમિકલયુક્ત આથોન અને સાધનો ઝડપી પાડ્યા હતા. માનવ સ્વાસ્થ્ય માટે જોખમી એવા આ આથાનો પોલીસે સ્થળ પર જ નાશ કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈએ ગુજરાતના 8 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં આપત્તિ વ્યવસ્થાપન અને નાગરિકોની સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે તમામ સંબંધિત વિભાગોને પોતાની ટીમ અને સાધનો તૈયાર રાખી તાત્કાલિક એક્શન મોડમાં રહેવા કડક સૂચના આપી છે. બનાસકાંઠાના ચાંગા ગામે ચાંદીપુરા વાયરસના કારણે 3 વર્ષીય માસૂમ બાળકનું ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકના નિધનથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ચાંગા ગામમાં દવાનો છંટકાવ, સર્વેલન્સ અને સાવચેતીના પગલાં તેજ કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.